સુરતમાં જે રીતે વરસાદના કારણે પાણી ભરાયા હતા, આ સાથે જે ખાડી વિસ્તાર છે એ ખાડી વિસ્તાર આખો જળબંબાકાર થઈ ગયો હતો. અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જે લોકોનો સામાન હતો, ઘરવખરી હતી, તે પણ પાણીમાં પલળી ગઈ હતી. અનાજ પણ પલળી ગયું હતું. આ બાદ હર્ષસંઘવી ત્યાં પહોંચે છે અને બધાને 6800 રૂપિયા આપવાની જાહેરાત કરે છે અને પોતાના હાથે આપે પણ છે. પરંતુ આ સ્થિતિ શા માટે સર્જાઈ હતી તેને લઈને મનોજ સોરઠિયા, આમ આદમી પાર્ટીના નેતા, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ મુદ્દે ભાજપ સરકારને ઘેરી હતી. આ 20 વર્ષની અંદર સુરતના શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ શું કર્યું? આ 20 વર્ષની અંદર માત્ર ને માત્ર ભાજપના લોકોએ પોતાના જેટલા પણ આયોજનો, જેટલા પણ પ્રોજેક્ટો છે એની અંદર માત્ર ને માત્ર પૈસા ખાઈ જવાનું કામ સુરતના આ જે શાસકોએ છે એ કર્યું છે. શું છે સમગ્ર વિગત, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. આપણે સૌ જાણીએ છીએ કે 2024માં જૂનાગઢ ડૂબ્યું, 2025માં વડોદરા ડૂબ્યું અને 2026 એટલે કે આ વર્ષે સુરત ડૂબ્યું. મામૂલી વરસાદમાં પણ ડ્રેનેજની સિસ્ટમ નકામી હોવાના કારણે, ડ્રેનેજ સાફ ન કરવાના કારણે આવી રીતે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને એનું નુકસાન ભોગવવું પડે છે સામાન્ય જનતાને. અને આ પણ નુકસાન એટલા માટે કારણ કે તંત્રમાં બેઠેલા અધિકારીઓ, નેતાઓ, એ તમામ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને લોકોનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. ખબર છે કે વરસાદ આવે, ડ્રેનેજ સિસ્ટમ સુધારવાની હોય, પરંતુ ન સુધારવા અથવા તો કામ પ્રોપર ન કરવા, પ્રી મોન્સૂન કામગીરીને લઈને પ્રોપર કામ ન કરવું અને આખરે જનતાને માર પડે છે. જે લોકોની ઘર વખરી છે, જે પાય ભેગા કરીને અનાજ ભેગું કર્યું હશે, એવા અનાજ હોય, ઘર વખરી હોય, દુકાનો હોય, તમામ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને જનતાને માર પડે છે. પરંતુ નેતાને તો માત્ર ને માત્ર વાહવાહીમાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે શું કહ્યું તે જાણીએ. આ 20 વર્ષની અંદર સુરતના શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ શું કર્યું? આ 20 વર્ષની અંદર માત્ર ને માત્ર ભાજપના લોકોએ સુરતની કિંમતી જમીનોનો વેપાર કરવાનું કામ કર્યું. એમણે સુરતના પાણીના પ્રશ્નો, પાણીના નિકાલના પ્રશ્નો, એના ઉપર કામ કરવાને બદલે મોટા ભાગે 40% કપાતની જે જમીનો છે એનો વેપાર કરવાનું કામ કર્યું. સાથે પોતાના જેટલા પણ આયોજનો, જેટલા પણ પ્રોજેક્ટો છે એની અંદર માત્ર ને માત્ર પૈસા ખાઈ જવાનું કામ સુરતના આ જે શાસકોએ છે એ કર્યું છે. આ વખતે આ જે સ્થિતિ સર્જાઈ એની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી નથી તો સુરતની ખાડીઓની સફાઈ થઈ, અથવા તો નથી તો આ સ્ટ્રોમ લાઇન, જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન જે છે એની સફાઈનું કામ થયું. બહુ જવાબદારીપૂર્વક કહું છું કે સુરતની સ્ટ્રોમ લાઇનોની સફાઈ છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવી નથી. વારંવાર એક જ વાત કરવામાં આવે કે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાય છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, આ વખતે પૂર આવશે નહીં. પણ વારંવાર આ સ્થિતિ સર્જાય છે. અને અમે જ્યારે કેટલીક રિસર્ચ કરી, ડિપાર્ટમેન્ટ સાથે, કેટલાક અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી, તો એક ગંભીર બાબત સામે આવી છે કે સુરતના સ્ટ્રોમ લાઇનો જે છે એની સફાઈ થઈ નથી. આ લોકોનું એવું માનવું છે કે વરસાદ આવશે અને પોતાની જાતે ઓટોમેટિક સ્ટ્રોમ લાઇનોનો કચરો જે છે એ સાફ થઈ જશે, એને સાફ કરવાની જરૂર નથી. અને એટલા માટે આ પહેલા જ વરસાદની અંદર સુરતમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. આ વાત આપણને બધાને અચરજ પમાડે કે આટલા મોટા શહેરની અંદર, લગભગ 80 લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં આટલી ગંભીર બેદરકારી શા માટે? અને આપણે જોઈએ છે કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય હતો એ સમયમાં ભાજપના શાસકો ચૂંટણીઓ પછી મેયરો અને સભ્યોની સિલેક્શનમાં અને સત્તા કોના હાથમાં આવશે એ ગતાગમમાં પડેલા હતા. છેલ્લા લગભગ ચૂંટણી પછી 1 મહિના ઉપર સમય વીતા પણ એ શાસકોને પસંદ કરી શક્યા નહોતા. તો આ તમામ બાબતો જે છે એ ગંભીર પ્રશ્ન આપણા સૌની સામે ઊભો કરે છે. લગભગ 15,000 કરોડ જેટલી ગ્રાન્ટ, સુરતના ભાગે આવતી ગ્રાન્ટ જે છે એમાંથી માત્ર 6500 કરોડ જેટલી ગ્રાન્ટ તે સુરતને મળી છે.
બાકીની જે ગ્રાન્ટ જે છે સુરતને હજી સુધી આપવાનું કામ નથી થયું. અને આ ટ્રિપલ એન્જિનની સરકારમાં જનતા દ્વારા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, એ ચાહે ધારાસભ્યો હોય, ચાહે સંસદ સભ્યો હોય, એમણે વિધાનસભામાં પણ અને સંસદમાં પણ સુરતના ભાગે આવતી ગ્રાન્ટની રજૂઆતો કરી નથી. સુરતને માત્ર ને માત્ર સુરતના લોકોના વેરાના જે આવક છે એના નામે અને એ પૈસાના આધારે તે વિકાસ કરવાનું કામ જે છે એ સુરતમાં કરવામાં આવે છે. તો તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે છે એ ફેલ ગયા છે, નિષ્ફળ નીવડ્યા છે. અને મારે ભાજપના નેતાઓ પાસે કે ભાજપની સરકાર પાસે સુરતના લોકો માટે કશું માંગણી નથી કરવી. સુરતના લોકો ખમતીધર છે. સુરતના લોકો આવી 6,000-7,000ની સહાયથી એમની જિંદગી નથી બદલાવાની. પણ એક વાત ચોક્કસ છે કે આ જે હોનારત છે એ ભાજપ સર્જિત હોનારત છે. આ મૃત્યુકાંડ છે અને એની પાછળ જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. ભાજપના પાપનો ગળો ભરાયો છે, પરંતુ આ પાપની સજા સુરતના લોકોએ ભોગવવી પડી છે. હજુ તો ગુજરાતમાં પહેલો વરસાદ જ આવ્યો છે અને અમુક જગ્યાએ તો વરસાદ હજી છાંટામાં જ જોવા મળી રહ્યો છે. પરંતુ સુરતની વાત કરીએ તો સુરતમાં માત્ર 2 દિવસના વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોની દુકાનોમાં પાણી ઘરી ગયા હતા, ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને આ સાથે સાથે આ તમામ મુદ્દે માર પડ્યો છે લોકોને જ. અને નેતાઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત હોય, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત હોય તે રીતે દ્રશ્યો સામે આવ્યા હતા. વાત કરીએ ડ્રેનેજ સિસ્ટમની તો સુરતમાં ડ્રેનેજ સિસ્ટમ મનોજ સોરઠિયાના કહેવા પ્રમાણે 3 વર્ષથી સાફ જ નથી થઈ. જો ખરેખર આ સાચું હોય તો ખૂબ ગંભીર પ્રશ્ન છે. આ સાથે ખાડી વિસ્તારમાં પણ ઘણા બધા જે દબાણો છે એ દૂર કરવામાં નથી આવ્યા. એના કારણે પણ ખાડી વિસ્તારમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે. એટલે આ તમામ મુદ્દે આપનું શું માનવું છે? શું ખરેખર તંત્રના પાપે આ રીતે લોકો પરેશાન થતા હોય છે? સામાન્ય વરસાદમાં તેના ઘરમાં પાણી વયું જાય છે, દુકાનોમાં પાણી પ્રવેશી જાય છે. એ શું માત્ર ને માત્ર તંત્રનું પાપ છે કે પછી બીજી કોઈ અન્ય બાબત? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.